રાજકોટ પૂગી ગયા શક્તિમાનનું બીજ દાયરાને રામ રામ ને સીતારામ કી દાયરો બધી મજામાં ને અમે પણ એકદમ મજામાં ને બસ જો અટાણે નીકળવું રાજકોટ બાજુ તો જઈએ આપણે હે ને રાજકોટ શક્તિમાન રોટાવેટર હે ત્યાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ જોવા જવાના હે તો બસ અત્યારે ઘરેથી નીકળીએ કેશોદ અને કેશોદથી બસમાં નીકળવાનું છે રાજકોટ બાજુ. હાલો તો રસ્તામાં આપણે ભેગા થઈએ અને જો કોઈ આપણું ચેનલ પહેલી વાર વિઝિટ કરતા હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો. જૂના ફેમિલી મેમ્બર છે એ પોતાના સગાવાલાને શેર કરજો અને લાઈક વિડીયોને જરૂર કરી દીજો. હાલો તો એવો રસ્તામાં મળતા રહીએ પાછા. અત્યારે કેશોદ શક્તિમાનની એજન્સી છે ત્યાં પૂગી ગયા ને અહીંથી આપણે નીકળવાનું છે રાજકોટ. રાજકોટ પૂગી ગયા શક્તિમાનનું બીજું યુનિટ છે ને ત્યાં. અંદર છે ને મોબાઈલ નથી લઈ જવા દેતા, આપણે બારોબાર જ રાખવાના રહેશે. શક્તિમાન રોટાવેટર કંપની આપણા સૌરાષ્ટ્રની એકમાત્ર એવી કંપની છે કે છેલ્લા 10 વર્ષથી રોટાવેટરના ઉત્પાદનમાં વિશ્વમાં પહેલા નંબર ઉપર છે. શક્તિમાનના કુલ 4 થી 5 યુનિટ છે અને મારા અંદાજ પ્રમાણે એક યુનિટ છે ને 400 થી 500 વીઘામાં પથરાયેલું છે. અમે કંપની જોઈ, બહુ જોરદાર મલ્ટીનેશનલ કંપની છે. કુલ 120 દેશમાં રોટાવેટર સપ્લાય કરે. એક દિવસની અંદર કુલ 700ની આસપાસ રોટાવેટરનું ઉત્પાદન થાય અને કંપનીની ચોખ્ખાઈ તમે જોવો ને એની વાત જવા દો, એવી ચોખ્ખાઈ આપણા ઘરે ન રહી. લોખંડથી જ ટોટલી કામ છે ને લોખંડનું જ છે ને એમાં, પણ ક્યાંય પણ તમને એટલો છે ને ટુકડો લોખંડનો ક્યાંય તમને રસ્તામાં ન જોવા મળે. આપણે જ્યાં કંપની જોવા જઈએ ને રસ્તામાં ક્યાંય તમને જોવા જ ન મળે. એનો વર્ક એરિયામાં જે હોય અને યોગ્ય જગ્યાએ જે છે ને એનો જે બોક્સ હોય ને એમાં જે થતું હોય બધું નિકાલ છે આ તે. અને 60 થી 70% કામ છે ને રોબોટ ઉપર થાય છે. કલરનું ટોટલી કામ રોબોટ ઉપર. પછી જે બ્લેડ બનાવવાનું છે ને એ આખું કામ રોબોટ ઉપર. પછી રોટાવેટરનું ફિટિંગ થાય અને ત્યાં ટેસ્ટિંગ કરે કંપની ઉપર. વેલ્ડિંગનું 50% કામ છે ને રોબોટ ઉપરથી થાય છે. અમે કુલ 2 યુનિટ જોઈએ અને બહુ જોરદાર કંપની. બહુ લોંગ સ્ટોરી છે, પછી ક્યારેક વાત કરશું આપણે. આખી જે અમે જોયું ને શક્તિમાન એટલે શક્તિમાન બહુ જોરદાર કંપની છે. કંઈક 1997ની આસપાસ મારા અંદાજ પ્રમાણે કંપની સ્ટાર્ટ થઈ હતી અને અત્યારે 2024 કુલ 25 વર્ષ આસપાસ થયા કંપનીને. અને વિવિધ પ્રકારના આપણે ખેતી ઉપયોગી આધુનિક મશીનરી જ બનાવે છે, બરાબર. અને સરકાર માન્ય છે. આપણે એના લગભગ બધી પ્રોડક્ટ સબસિડી ઉપર આપણે મળે છે. દવા છાંટવાના સ્પ્રે પંપ હોય, પછી રોટાવેટર, પછી દવા છાંટવાના જે મશીન છે ને એમાં 2 પ્રકારના મશીન બનાવે છે. એક જે ઓલી ખટારી ટાઈપ આવે એ, અને એક આપણે ટ્રેક્ટરની પાછળ લાગી જાય. પછી નારિયેળીના તાલા ભૂકો કરવાનું, પછી શેરડી કાપવાનું મશીન, DAP ખાતર ઉડાડવાનું મશીન, આપણે છાણિયું ખાતર ઉડાડવાનું મશીન 2-3 પ્રકારના છે. પછી પ્લાવ, અરે હરેક આઈટમ એવી એકથી એક. અને 8 થી 9 ફૂટના પર રોટાવેટર હતા ત્યાં. આપણે મારા અંદાજ પ્રમાણે અમારે આ સાઈડ છે ને 5.5 વધીને 6 ફૂટ, ઓલો તો 8-8 ફૂટના રોટાવેટર. અમે તો જોઈને આમ જ હેરતા હતા, ઊંચું જ હેરવાનું રહે, એમાં બીજું કંઈ આવે જ નહીં. અને બસ જુઓ અત્યારે આવ્યા આપણી વાડીએ. ગદપનું બી છે ને
આપણે ઘઉંમાં છાંટ્યું હતું તો એ પાકી ગયું, તો આજે વાઢવાનું છે. તો બસ હમણાં મજૂર ને બધા આવી છે એટલે વળગી જાય. હું થોડોક વહેલો આવી ગયો, તો હવે આપણે ધીરે ધીરે વરગીએ. બીજું હું અને આમાં તો આપણે જ્વાર વાવી દીધી. આજે બાજુનું ખેતર છે ને નાનકડું એવું, એમાં ઓલી મોટી જે જુવાર છે ને એ લગ્ન પહેલાં વાવી દીધી હતી. આ તો હમણાં વાવી હજી. જવારમાં છે ને એ આજુ ખરે નારોટને જ જોવા જડ્યો અમારે. કે જવારમાં અટાણે ઉનાળાની જે જવાર હોય ને એમાં નારોટ આવે જ જાય. આમાં કાંઈ નારોટ ને તમને જોવા જડ્યો. સારું નારોટ નો આવ્યો, તે નકર તો પછી દવાઈઓ મારવી પડત. આપણું ઘરનું ખેતર છે ને એમાં તો બપોર થયા ને ત્યાં જ બી વટાઈ ગયું હતું. અને બપોર પછી આ પંચાયતાનું છે એમાં વાટવા વહી ગયા હતા. તે અડધું એમાં વટાણું. પછી પાછું શૂટિંગનું ભૂલાઈ ગયો હતો. એમાં વિચાર વાંચવાનું વાહે ઉઠા પાછું કામ બપોરે વાંચવાનું ઘડીક વાર હારા થયા હતા. તે વહેલા વાંચવાનું વાહે ઉઠા જો એવું લખ્યું ને તો પછી ગદબનું બી ભેગું કરવું પડે એવું હતું. તો કંઈ વાંધો ન આવ્યો. હાલો એવું મળીએ પાછા કાલે. જાઉં મિયારમાં જીપ્સમ નાખું આ વખતે. તો બસ જીપ્સમ ભરાયા હતા ને એ નીકળીએ આપણે ખેતર બાજુ. પાછા મિયારમાં જઈને ભેગા થઈએ, જોઈએ જીપ્સમ કેવું છે, કામ છે બરોબર. જવો જીપ્સમ આવું છે લાડવા ખાવા. ને પેલા સફેદ આવતો કે નહીં? સફેદ જેવો હતો. આ વખતે આ બજરિયા કલરનો દેખી પાછા. એ હું ટ્રેક્ટર હાંકી છે ને મારા બાપુને લીધી ઉડાડી જાય. હા